નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમારું આયુષ્યમાન કાર્ડ રદ થઈ ગયું છે કે નહીં અને કોના કાર્ડ રદ થશે અને કોના નહીં થાય તે ચાલો જાણી લઈએ। પણ તે પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, વાત કરીએ તો ગરીબ પરિવારને આરોગ્ય ક્ષેત્રની સસ્તી સારવાર પૂરી પાડવા સરકારે આયુષ્યમાન યોજના અમલમાં મૂકી છે। જોકે આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે કે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં પણ તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે। તો મિત્રો, સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનારાઓના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અગાઉ આ કાર્ડ રિન્યૂ કરાવવા માટે 31/3/2026 સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ અનેક લોકો જાણકારીના અભાવે આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા। હવે લાખો લોકોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે રિન્યુઅલની મુદત 1 માસ લંબાવીને 30/4/2026 કરી છે। હવે જે અરજદારે આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવ્યા છે અને જેમના દાખલાની મુદત પૂર્ણ થઈ છે તેઓએ ફરજિયાતપણે કાર્ડ રિન્યૂ કરાવવું પડશે। જો 30 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો કાર્ડ સરકાર દ્વારા સ્થગિત અથવા તો રદ કરી દેશે। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આયુષ્યમાન યોજનામાં વધુ કડક નિયમોની અમલવારી થવાની સંભાવના છે, જેનાથી માત્ર પાત્રતા ધરાવતા લોકોને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે। તો મિત્રો, જે અરજદારે આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવ્યા છે તેને ફરજિયાત રિન્યૂ કરાવવું પડશે અને 30 એપ્રિલ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને નહીં કરો તો તમારું કાર્ડ રદ કરી દેવામાં આવશે। તો મિત્રો, આની વિગતમાં વાત કરીએ તો અંતિમ તારીખ છે 30/4/2026 સુધી અને આની અંદર કોણ રિન્યુઅલ કરવા જરૂરી છે તો જેમની આવકના દાખલાની મુદત પૂર્ણ થઈ હોય તેવા તમામને રિન્યુઅલ કરવાની જરૂરી રહેશે। કોને મુક્તિ મળેલી છે તો મિત્રો, 70+ વર્ષની વયના નાગરિકો અને રેશન કાર્ડ ધારકોનો લાભ મેળવે છે તેને આમાંથી પ્રક્રિયામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે અને જરૂરી દસ્તાવેજોમાં તમારે નવો આવકનો દાખલો હોવો જોઈએ। અને સરકારી કર્મચારીઓની વાત કરીએ તો આવક વધી હોય તો સ્વેચ્છાએ રદ કરાવવું ફરજિયાત રહેશે। હવે મિત્રો, 70+ વયના વૃદ્ધો અને NFSA ધારકોને મોટી રાહત આમાં આપવામાં આવી છે। તો જોઈએ તો મિત્રો, ગુજરાતના તમામ કાર્ડ ધારકોએ રિન્યુઅલ કરવાનું ફરજિયાત નથી। સરકારે ચોક્કસ વર્ગોને આ પ્રક્રિયામાંથી મુક્તિ પણ આપવામાં આવી છે। જેમાં વાત કરીએ તો વયમર્યાદાને ધ્યાનમાં રાખીને વડીલોને રિન્યુઅલની ઝંઝટમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે અને બીજી બાજુ જોઈએ તો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા જે રેશન કાર્ડ હેઠળ લાભ મેળવે છે તેમને પણ રિન્યુઅલની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે। હવે આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કેવી રીતે કરવું, મહત્વની બાબત તો CSC સેન્ટર તમારા ઘરની નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જાઓ। દસ્તાવેજો તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો પુરાવો સાથે રાખવાનો રહેશે। વેરિફિકેશનની વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ અથવા OTP દ્વારા eKYC કરાવવું ફરજિયાત છે અને ઓનલાઈન કરવું હોય તો તમારે આયુષ્યમાન એપ ડાઉનલોડ કરી મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરી રિન્યુઅલની પ્રક્રિયા કરી શકાય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવી માહિતી મળતી રહે।